મિત્રો, આ સિવિલના તંત્ર શું કરવા બેઠું છે એ તમે આ વિડીયો જોઈને તમે નક્કી કરજો. કારણ કે આપણે સ્વાભાવિક છે, કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ એમરજન્સીમાં, મેડિસિનના એમરજન્સી હોય અથવા સર્જિકલ એમરજન્સી હોય, એ એમરજન્સીમાં આપણે કોઈ પણ હોસ્પિટલમાં જાય, જો તમને વેન્ટિલેટર ઉપર અથવા આઈસીયુમાં રાખવાનો વારો આવે તો તમને કઈ રીતે ટ્રીટમેન્ટ આપે છે તમને સૌને ખબર છે. કોઈ પણ વ્યક્તિને વેન્ટિલેટરની જરૂર પડે એટલે સમજી લેવાનું એનું સ્થિતિ, સ્ટેટસ ખરેખર ખૂબ જ ગંભીરજનક છે. એટલે એને એટલા માટે વેન્ટિલેટરની જરૂર પડે છે. આ જે દર્દીઓને ખરેખર કઈ જગ્યાએ મૂકવામાં આવશે, ફૂલી એક્યુપાઈડ એક આઈસીયુ હોય છે. આઈસીયુની અંદર તમને મૂકીને એની અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે, કોઈ પણ વ્યક્તિનું એની અંદર વિઝિટરનું એલાઉડ ના હોય, રિસ્ટ્રિક્ટેડ હોય છે. અને સાથે સાથે એ દરેક આઈસીયુની અંદર દરેક પેશન્ટ વચ્ચે એક સિસ્ટર નર્સિંગ હોય, સ્ટાફ હોય છે, અને 3-4 પેશન્ટો વચ્ચે એક ડોક્ટર હોય છે અને ઇન્ટેન્સિવિસ્ટ હોય છે. આ બધાના દેખરેખ હેઠળ ખરેખર આઈસીયુ ચાલતું હોય છે. એને એક આઈસીયુ ડિપાર્ટમેન્ટની અંદર ખૂબ જ ગંભીર બાબતના જે દર્દીઓને દાખલ કરીને એને સારવારો આપવામાં આવે છે. આ સિવિલ હોસ્પિટલની અંદર 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 6 નહીં, 7 નહીં, 8 નહીં, 9 નહીં, 10 જેટલા પેશન્ટોને વેન્ટિલેટર ઉપર મૂકેલું છે. પણ એ પેશન્ટ, તમામ પેશન્ટો અત્યારે હાલમાં જનરલ વોર્ડમાં છે. એટલે જનરલ વોર્ડની અંદર વેન્ટિલેટર ઊભી કરીને, વેન્ટિલેટરની સુવિધા ઊભી કરીને, અને કદાચ મોનિટર, કોઈ જગ્યાએ મોનિટર છે અને કોઈ જગ્યાએ મોનિટર વગર જો આ લોકોને સારવાર આપી રહ્યા છે આ સિવિલના તંત્ર છે. અને જે જગ્યા ઉપર વેન્ટિલેટર ઉપર પેશન્ટને સુવડાવવામાં આવેલું છે એની સામે, એક્ઝેક્ટ સામે, એની બાજુમાં સંડાસ, બાથરૂમ એટલે ટોયલેટ બ્લોક છે, એનો દરવાજો છે. અને આમ જોવા જાય તો સેંકડો લોકો એ જે વોર્ડની અંદર આખો દિવસ આટા ફેરા મારે છે, દર્દીઓને સારવાર માટે લાવ્યા હોય એ લોકો છે, જોવા માટે લોકો આવતા હોય છે. કોઈ પણ રોકટોક વગર કોઈ પણ વ્યક્તિ પણ જઈ શકે છે. અને આ સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રમાણેનું ટ્રીટમેન્ટ ચાલે છે. ખરેખર જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ આ પેશન્ટોને આઈસીયુની અંદર આપવાનું હોય છે. આપણે બદનસીબે આપણી પાસે મેડિસિનના આઈસીયુ હોય અથવા એમરજન્સીના જે આઈસીયુ હોય છે, જે સર્જિકલ આઈસીયુ હોય છે, એ 10-10 બેડનું છે એવું અત્યારે હાલમાં આપણે માહિતી છે. આપણે હોસ્પિટલની અંદર 1400 જેટલા બેડનું હોસ્પિટલ છે. 70 લાખ જેટલા પોપ્યુલેશન વાળું સિવિલ હોસ્પિટલ છે, સુરત સિવિલ. અને આ સિવિલમાં 1400 બેડ વતી ફક્ત ને ફક્ત 20 જેટલા બેડ છે એડલ્ટ લોકો માટે, એટલે પુખ્ય વયસના લોકો માટે, મેડિસિનના રિલેટેડ હોય અથવા એક્સિડન્ટ થયા હોય અથવા કોઈ પણ સારવાર અર્થે તાત્કાલિક આવતો હોય, સર્જિકલ જે એમરજન્સી હોય છે, એમરજન્સી વચ્ચે ફક્ત 20 જેટલા આઈસીયુના બેડ અવેલેબલ છે. તો આવડી મોટી હોસ્પિટલની અંદર ફક્ત 20 સીટથી ચલાવે છે, 20 બેડથી ચલાવે છે. અને બાકીના જે પેશન્ટો છે એ લોકોને આવી રીતે વોર્ડની અંદર કન્વર્ટ કરીને આઈસીયુ જેવું બનાવીને, મતલબ આઈસીયુને જે સામાન મૂકીને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે, ખૂબ જ બેદરકારી છે. આની સામે કઈ રીતે અને કોણ હવે પગલાં લે છે એ આપણે જોવાનું રહ્યું. કારણ કે આ જે હોસ્પિટલમાં સારવાર લેવાના વ્યક્તિઓ એ મિડિલ ક્લાસ અને મિડિલ ક્લાસથી નીચે જે ગરીબ વર્ગના લોકો હોય એ લોકો સૌથી વધુ હોય છે. એ લોકોને આ બધી બાબતોનો ખ્યાલ નથી આવતો. એ લોકો કોઈ ડોક્ટરને સવાલ નથી કરી શકતો અને એ લોકો કોઈ નર્સને કંઈ પૂછપરછ નથી કરી શકતો. એ લોકોને જેવું ટ્રીટમેન્ટ મળે છે એવું ટ્રીટમેન્ટ લઈને જતા રહે છે. પણ ખરેખર જે ટ્રીટમેન્ટ લેવા માટે આ આઈસીયુમાં અને જે વેન્ટિલેટર પર પડેલા જે દર્દીઓ છે એ લોકોના મૃત્યુનો દર પણ સૌથી વધારે સુરત સિવિલ હોસ્પિટલમાં છે એવું મને જાણવા મળ્યું છે. એટલા માટે આ વિડીયો સૌથી વધારે શેર કરજો. કારણ કે આ વિડીયો ઉચ્ચ કક્ષાએ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના તમામ લોકો સુધી પહોંચવું જોઈએ. સાથે સાથે પીએમઓ સુધી આ મેટર પહોંચવું જોઈએ. કારણ કે પીએમ કેરમાંથી આપવામાં આવેલા જે વેન્ટિલેટરો, એ વેન્ટિલેટર અત્યારે આઈસીયુની અંદર યુઝ કરવાની જગ્યા ઉપર વોર્ડની અંદર, જનરલ વોર્ડની અંદર લગાવીને સારવાર આપવામાં આવે છે. એટલે આપણે સુરત સિવિલ હોસ્પિટલ કેટલું હાઈટેક બની ગયું છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે. લોકો કઈ રીતે હેરાન થાય છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે. એટલે આ વિડીયો સૌથી વધારે શેર કરજો, બધુમાં બધું શેર કરજો. જય હિન્દ.